નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રાનું વડોદરા ખાતે ભવ્ય આગમન કરવામાં આવ્યું। યાત્રાના વડોદરા શહેરમાં પરિભ્રમણ દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું। સરદાર ગાથા અંતર્ગત નવલખી ખાતે ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો। સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને ગૌરવવંતું સ્થાન અપાવનાર રાષ્ટ્રના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તે અંતર્ગત સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી કેવડિયા કોલોનીથી રાષ્ટ્રીય પદયાત્રા સરદાર 150 યુનિટી માર્ચનો શુભારંભ તારીખ 26મી નવેમ્બરના રોજ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો। આ રાષ્ટ્રીય પદયાત્રા સંસ્કારી નગરી વડોદરા ખાતે તારીખ 28મી નવેમ્બરને શુક્રવારના રોજ વડોદરા જિલ્લાના સિંધ રોડ ખાતેથી શહેરમાં પ્રવેશ થશે અને ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા તારીખ 29મી નવેમ્બરને શનિવારના રોજ ગોત્રી સેવાસી ખાતે જાયરસ કંપની પાસેથી પ્રારંભ કરવામાં આવશે। આ રાષ્ટ્રીય પદયાત્રાના સંયોજક સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક માનનીય બાળકૃષ્ણભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, પક્ષના પદાધિકારીશ્રીઓ, મ્યુનિસિપાલિટી કાઉન્સિલશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓ મોટી સંખ્યામાં જોડાશે। સરદાર 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રાના શહેરમાં પરિભ્રમણ દરમિયાન તારીખ 29મીએ શનિવારના રોજ સાંજે 7 કલાકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો છે। અખંડ ભારતના શિલ્પી રાષ્ટ્રના પ્રથમ ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સાચી અંજલિ આપવા માટે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી યોજવામાં આવેલા રાષ્ટ્રીય પદયાત્રા સરદાર 150 યુનિટી માર્ચના વડોદરા શહેરમાં આગમન અને પરિભ્રમણ પ્રસંગે તથા લોક ડાયરામાં સંસ્કારી નગરીના નગરજનોને ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા માટે વડોદરા શહેર સ્વાગત સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। વિશેષ પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા કે જેઓ જે મોદી સાહેબનું સ્વપ્ન હતું એ સ્વપ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી એની અંદર દેશના ખૂણે ખૂણેથી લોખંડ અને માટીનું એકત્રીકરણની જવાબદારી જેમને આપવામાં આવી હતી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી અને વિશેષ માર્ગદર્શન આપવામાં જે ગુજરાત પ્રવાસે નીકળ્યા છે, ગુજરાતના ખૂણે ખૂણે જેઓ અત્યારે પ્રવાસ કરી રહ્યા છે એવા આદરણીય ઓપી ધનકર સાહેબ, ઉપસ્થિત એવા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લજી, વડોદરા મહાનગરના અધ્યક્ષ એવા ડોક્ટર જયપ્રકાશ સોનીજી, અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા ભાઈ શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ બેન શ્રીમતી રંજનબેન અને આપ સૌ મીડિયાના મિત્રો, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે સમગ્ર દેશની અંદર દર 31 ઓક્ટોબરે એક યુનિટી મેરેથોનની તો આયોજન વર્ષોથી કરવામાં આવતું હતું, પરંતુ જ્યારે સરદાર સાહેબના 150મી જન્મજયંતિ હોય ત્યારે સૌ પ્રથમ તો કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે ખૂબ જ ઐતિહાસિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમગ્ર દેશમાંથી વિવિધ કૃતિઓ મોદી સાહેબે વ્યક્તિગત આવી અને નિહાળી હતી અને સમગ્ર વિશ્વની અંદર એકતાનો સંદેશો એમના દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીની રાષ્ટ્રીય યુનિટી માર્ચ અને એ યુનિટી માર્ચની ઘોષણા દિલ્હીમાં આપણા રમતગમત અને યુવા મંત્રાલય અને એના આદરણીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાજી દ્વારા કરવામાં આવી હતી અને એના જ ઉપલક્ષમાં સમગ્ર દેશની અંદર તમામ લોકસભા વિસ્તારમાં આવી યુનિટી પદયાત્રાઓ એક પ્રતિકાત્મક રૂપે નીકળી હતી, પરંતુ જ્યારે ગુજરાત સરદાર સાહેબનું પોતાનું રાજ્ય હોય ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રી દ્વારા એવો સંકલ્પ લેવામાં આવ્યો કે ગુજરાતમાં તમામ વિધાનસભાઓમાં આ પદયાત્રાનું આયોજન થશે
અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 90% વિધાનસભા વિસ્તારોની પદયાત્રાઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે રાષ્ટ્રીય પદયાત્રાનું પણ જ્યારે ફ્લેગ ઓફ ઓલરેડી થઈ ચૂક્યું છે અને આજે જ્યારે આપણે પ્રેસ કોન્ફરન્સને અત્યારે એડ્રેસ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં વડોદરા જિલ્લાની હદમાં આ રાષ્ટ્રીય પદયાત્રા પ્રવેશી ચૂકી છે. ત્યારે માય ભારતના માધ્યમથી સમગ્ર દેશમાંથી ઘણા બધા યુવાનો આ પદયાત્રામાં જોડાયા છે. 150 તો રાષ્ટ્રીય પદયાત્રીઓ એવા છે કે જે કરમસદથી કેવડિયા સુધી સમગ્ર પદયાત્રામાં પોતે ઉપસ્થિત રહેવાના છે. અને આ યુવાનો સાથે માય ભારતના સહયોગથી NSS, NCC આવા તમામ જે સંસ્થાઓ છે, જે યુવાઓની સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એના દ્વારા પણ આપણા રમતગમત વિભાગ દ્વારા પણ વિવિધ રીતે આ પદયાત્રાની અંદર વૈવિધ્યપૂર્ણ અમુક વાતો ઉમેરવામાં આવી છે. અને સાથે સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ પદયાત્રાની અંદર ઠેર ઠેર પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણા અને માર્ગદર્શનથી કેન્દ્ર સરકારના દરેક મંત્રી પોતે આ પદયાત્રામાં પોતે ચાલવા માટે યાત્રીઓ સાથે જોડાવાના છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રીઓ અને તમામ મહાનુભાવો પણ આ પદયાત્રાનો ભાગ બનવાના છે. ત્યારે અત્યારે આ પદયાત્રામાં આપણા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજી પોતે પદયાત્રા કરી રહ્યા છે. ત્યારે આ વિષયમાં વડોદરા મહાનગર દ્વારા પણ પદયાત્રીઓનો જ્યારે રૂટ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે વડોદરા જિલ્લાની અંદર સમગ્ર પદયાત્રાનો સૌથી વધારે ભાગ વડોદરા જિલ્લાની અંદર આવવાનો છે. ત્યારે વડોદરા મહાનગરમાં જ્યારે આ પદયાત્રા હશે ત્યારે આ પદયાત્રીઓ માટેની પણ વિશેષ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને આપ સૌ સમક્ષ જણાવવા માટે હું વિનંતી કરું છું આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીને કે તેઓ વડોદરા મહાનગર દ્વારા કરેલી વ્યવસ્થાનું થોડું આલેખન આપે. Subscribe now and press the bell icon. Never miss an update.